ગોંડલ માર્કેટિંગ યાર્ડ એપીએમસીએ સૌરાષ્ટ્રના કૃષિ ક્ષેત્રમાં એક નવો માઇલસ્ટોન સર્જ્યો છે। અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ મગફળી સંસ્થા નેશનલ પીનટ બોર્ડ યુએસએ સાથે ગોંડલ યાર્ડ સહકાર અને ટેકનોલોજીકલી એક્સચેન્જ વધારવા માટે મહત્વપૂર્ણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એમઓયુ પણ હસ્તાક્ષર કર્યા છે। આ એમઓયુ માત્ર સંસ્થા વચ્ચેના સંબંધોના દસ્તાવેજ નથી, પરંતુ ગોંડલ અને સૌરાષ્ટ્રના મગફળી પકાવતા લાખો ખેડૂતો માટે ભવિષ્યના નવા સ્થળ ખોલનાર ઐતિહાસિક પગલું છે। તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રી બોબ પાર્કરજી, તેઓ અમેરિકા નેશનલ પીનટ બોર્ડ અમેરિકાના પ્રેસિડેન્ટ અને સીઈઓ છે। તે મગફળીના સારા એવા સાયન્ટિસ્ટ છે। તેઓએ મગફળીના સુધારણા માટે અને અમેરિકાની અંદર ખેડૂતોને મગફળીથી વધારેનો વાવેતર થાય અને લોકો જાગૃત થાય અને મગફળીનો ઉપયોગ વધારે કરે એના માટે ખૂબ જ મોટી એક ઝુંબેશ ઉપાડી હતી। એમાં એમણે એમના કાર્યકાળ દરમિયાન મગફળીનું અમેરિકામાં 33% કરતાં પણ વધારે મગફળીનું ઉત્પાદન વધાર્યું અને એક વ્યક્તિ દીઠ 4 કિલો જેટલું લોક ઉપયોગ કરી શકે અને ખેડૂતોને વધારે ભાવ મળે એના માટે એણે લોકોને પણ એટલા જાગૃત કર્યા કે મગફળીનું તેલ છે એ હાર્ટ માટે સારામાં સારું તેલ ગણાય છે। કોઈ પણ બદામ હોય, અખરોટ હોય કે કોઈ પણ એવા સૂકા મેવા નથી જે મગફળી જેટલી તાકાતવાળું હોય, એની અંદર એટલું પ્રોટીન આવે છે, એટલી તાકાત આવે છે। તો આપણા માર્કેટિંગ યાર્ડ સાથે આજે એમણે ખેડૂતોને વધારે ભાવ મળે અને ખેડૂતોને નવી ટેકનોલોજી મળે, ખેડૂતોને નવું સંશોધન મળે, એના માટે એમણે આજે આપણા એપીએમસી જોડે એમઓયુ કર્યું છે અને એપીએમસી સાથે જોડાયેલા અને સમગ્ર આપણા ગુજરાતના ખેડૂતોને બેનિફિટ થાય એના માટે આપણે ઘણો સમયથી એમને વિનંતી કરી હતી। આજે આપણે એમનો આભાર પણ માની કે આજે એને આપણે સમય આપ્યો। આજે લગભગ 3 કલાકથી સતત મિટિંગો ચાલી અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ખેડૂતો સાથે, વેપારીઓ સાથે એમણે મુલાકાત કરી અને અનેક વાત ઉપર આપણા પ્રશ્નોના એમને જવાબ પણ આપ્યા અને એમને એની ટેકનોલોજી અને ઉત્પાદન કેવી રીતે વધાર્યું એના માટે આપણી સાથે ખૂબ જ સારી રીતે વાત કરી। તો આજે એમને આપણા મહેમાન થયા એ માટે કિશોરભાઈ છે, તુષારભાઈ છે, એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માની કે આપણા ખેડૂતોની જાગૃતતા માટે, ખેડૂતો મગફળીમાં ખૂબ જ આગળ આવે ઉત્પાદન માટે અને ભાવ માટે, એના માટે જે એને મહેનત કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર। અને અમેરિકાથી રૂબરૂ અહીંયા આવી અને આપણી સાથે એમઓયુ કર્યું એ માટે આપણે બોબ પાર્કરજીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ।